આજે મારે રસોઈ બનાવવાની હતી એટલે મેં વિચાર કર્યો કે આજે રસોઈમાં શું બનાવવું, એટલે મેં દાળ ધોઈ લીધી અને દાળ ધોઈને બધો મસાલો તૈયાર કરી નાખ્યો અને દાળનો વઘાર પણ કરી નાખ્યો અને દાળ મૂકી દીધી બનવા માટે. હું દાળને બધું સાથે જ બનાવી લઉં, એક સાથે જ તે મસાલો બધો એક હાથે નાખી દઉં. હું દાળને બાફું નહીં, સીધો દાળનો વઘાર કરીને દાળ મૂકી દઉં ને પછી મેં બાજુમાં મોટા ગેસ ઉપર મૂકી દીધા ભાતનો પણ વઘાર કરી નાખ્યો જીરામાં સરસ મજાનું અને એનું ઢાંકણું પણ બંધ કરી દીધું. હવે દાળ પણ બફાઈ જશે અને ભાત પણ થઈ જશે. અને મેં ભીંડો બનાવવા માટે કરી લીધી તૈયારી, બધા મસાલા તૈયાર કરી લીધા અને સરસ મજાના. અને તેલ કાઢવાનું હતું, તેલ હતું નહીં એટલે તેલ કાઢવાનું હતું. તેલ કાઢવા ગઈ તો તેલ ઢોળાઈ ગયું અને તેલ ઢોળાઈ ગયું તો એટલામાં તો દાળ પણ ઉભરાવા લાગી એટલે મેં ગેસ કરી નાખ્યો ધીમો અને કપડું લઈને મૂકી નાખ્યું. અને પછી હું બેસી ગઈ ભૂંગળા તળવા માટે. દાળ ભાત હોય એટલે ભૂંગળા તો બનાવવા જ પડે ને, એટલે તેલ ગરમ થયું એટલે મેં ફટાફટી ભૂંગળા તળી લીધા અને થોડી વારમાં બધા જ ભૂંગળા તૈયાર થઈને તળાઈને તૈયાર થઈ ગયા. અને પછી મારે બનાવવાનો હતો ભીંડો, એટલે ભીંડો મેં પહેલાં કાપી લીધો હતો અને જે ભૂંગળા તળ્યા એ તેલમાં જ તે ભીંડાનો વઘાર કરી નાખ્યો અને ભીંડો પણ બનીને થઈ ગયો. ભીંડામાં ખાલી તેલ, મરચું, હળદર ને ધાણા જીરું ને મીઠું અને જીરામાં જ વઘાર કરવાનો હતો. એવી રીતે સાદો જ ભીંડો બનાવવાનો હતો. એની અંદર ડુંગળી કે ટામેટાં એવું કાંઈ પણ નહોતું નાખ્યું, ખાલી ભીંડો તેલમાં કકડાવી લીધો હતો, તેલ મરચાંમાં. બસ હું તો આ રીતે જ ભીંડો બનાવું છું. છોકરાઓને આ રીતે ભાવે એટલે એ રીતે બનાવું. તમે કઈ રીતે બનાવો કોમેન્ટ કરજો. બધી રસોઈ બનીને તૈયાર થઈ ગઈ છે. દાળ પર બની ગઈ છે, એમાં કોથમરી નાખી દીધી. દાળ, ભાત, ભીંડો, બાજરાના રોટલા અને ભૂંગળા, બધી રસોઈ બનીને તૈયાર થઈ ગઈ હતી. મારે કપડાં ધોવાના બાકી હતા એટલે કપડાં મેં નાખી દીધા મશીનમાં અને થોડી જ વારમાં કપડાં ધોવાઈ ગયા અને બધા કપડાં મેં સૂકવી દીધા એકદમ સરસ મજાના. આવજો.